જ્યારે કોઈક આપનું અપમાન કરે છે, આપ કેટલો સમય યાદ રાખો છો, પરંતુ જ્યારે તમે તમારા શરીરનું અપમાન કરો છો ત્યારે શરીર એ અપમાન ભૂલી જાય એવી આશા રાખો છો. કેમ દોસ્તો? પણ એ શક્ય નથી. કેમ કે જ્યારે તમે તમારા શરીરનું અપમાન કરો છો ત્યારે પણ તમારું શરીર ભૂલતું નથી અને એના જ સ્વરૂપે રોગ બહાર કાઢે છે, બીમારીઓ બહાર કાઢે છે. અને એવી ભયંકર બીમારીઓ ઘણીવાર બહાર કાઢે છે કે જેની પરેશાની આપણે ઝીલી પણ નથી શકતા. બસ આ જ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવાનું કામ કુદરત હેલ્થકેર સેન્ટર કરે છે. હલો દોસ્તો, હું આર ભટ્ટ છેલ્લા 16 વર્ષથી દવા વગર તેમજ ઓપરેશન વગર સમગ્ર રોગોમાંથી પેશન્ટોને બહાર કાઢવાનું કામ કરું છું. અને એ પણ એક સાયન્ટિફિક સિસ્ટમથી. અલગ અલગ 15 પ્રકારની થેરાપીઓ છે જેની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ હોતી નથી. જ્યારે તમે કોઈ પણ દવા, ઇન્જેક્શન લેતા હો છો, મેડિસિન લેતા હો છો, તો એની સાઈડ ઇફેક્ટ કિડનીમાં થતી હોય છે. ધારો કે તમને બાયપાસ કરાયું, ની રિપ્લેસમેન્ટ કરાયું, માઇગ્રેન છે, શરીરમાં કોઈ પણ પેઇન ક્લિનર તમે લીધી, તો એનું ઓપ્શન શું? જો તમે પેઇન ક્લિનરો ખાઓ છો તો એ પેઇન ક્લિનરથી તમારી કિડની ઉપર આડઅસર 100% થશે અને થશે જ. તો એના ઓપ્શન પણ છે અને નેચરલ છે, જેની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી અને તમે સંપૂર્ણ એ રોગમાંથી બહાર નીકળો છો. ચાહે રોગ કોઈ પણ હોય, હેવીમાં હેવી રોગ, નોર્મલ રોગ, જેવો રોગ થશે એવી એની ટ્રીટમેન્ટ રહેશે. અને બધી નેચરલ ટ્રીટમેન્ટ છે, લાઈક એક્યુપ્રેશર છે, એક્યુપ્રેશર થેરાપી, ફાસ્ટ થેરાપી, ફૂડ થેરાપી, મસાજ થેરાપી, વોટર થેરાપી, વાઇન થેરાપી, મળ થેરાપી, વાઇબ્રેશન થેરાપી. તો અલગ અલગ પ્રકારની થેરાપીઓ છે જેની 1% પણ સાઈડ ઇફેક્ટ હોતી નથી. તો દોસ્તો, મારું તમને એટલું જ કહેવું છે કે જ્યારે તમારું કોઈક અપમાન કરે છે તો તમે કેટલો સમય એને યાદ રાખો છો? કદાચ આખી જિંદગી, યા 1, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. પરંતુ તમે તમારા શરીરનું જ્યારે અપમાન કરો છો ત્યારે શરીર પણ કેમ ભૂલે? એ પણ નહીં ભૂલે. અને એ ભૂલના હિસાબે, એ અપમાનના બદલાના હિસાબે તમને રોગ આપતો હોય છે. દાખલા તરીકે તમને માઇગ્રેન છે, તો માઇગ્રેન કેમ થયું? એસિડિટી કેમ થઈ? ગેસ કેમ થયો? જો એના સાચા કારણો શોધવામાં આવે તો આજીવન એ એસિડિટી, ગેસ, માઇગ્રેનથી છુટકારો સંભવ છે. અમે આ જ કામ કરીએ છીએ દોસ્તો. આવો, અમને કન્સલ્ટ કરો અને એ પરેશાનીથી હંમેશા માટે દૂર થઈ જાઓ અને સ્વસ્થ જીવન જીવો. સ્વસ્થ જીવન જીવવું એ બી કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, પરંતુ જ્યારે તમે જીવનને સારી રીતે સમજો, શરીર વિજ્ઞાનને સારી રીતે સમજશો, તો સાયન્ટિફિકલી એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એના બહુ જ સિસ્ટમેટિક બધું સિસ્ટમો ભગવાને મૂકેલી જ છે, કુદરતે આપેલી જ છે આપણને, પરંતુ આપણે એને ફોલો નથી કરતા. દોસ્તો, તમારે ઘરમાં તમે બાઇક લાવ્યા હશો, ગાડી લાવ્યા હશો, એસી હશે યા ટીવી હશે, આ બધાની જોડે એક બુક આવે છે, એને આપણે કહીએ છીએ મેન્યુઅલ બુક. જો એ મેન્યુઅલ બુકની અંદર જે તે વસ્તુને કઈ રીતે યુઝ કરશો તો એની લાઈફ વધશે. ગાડીની રેગ્યુલર સર્વિસ કરવી, બાઇકની રેગ્યુલર સર્વિસ કરવી, એસીની સર્વિસ કરવી, પણ શરીરની સર્વિસ કેમ કે આપણે જ્યારે જન્મ્યા હતા, આપણને જન્મ મળ્યો હતો ત્યારે જન્મ જોડે કોઈ એવી બુક આવી નથી. એ બુકનું કામ અમે કરીશું અને તમારી જોડે હંમેશા માટે એ બુક રહ્યા કરશે, જેથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કઈ રીતે હું વર્ક કરીશ તો આ શરીર સારામાં સારું કામ આપશે. અને જો એ સાયન્સ તમે સમજી ગયા તો જિંદગીભર બીમાર નહીં પડો. છેલ્લા 15 વર્ષથી મારા ફેમિલીનું મેડિકલ બિલ 0 છે. 0 હોવાનું કારણ ફક્ત આ સાયન્સ ને શાંતિથી એકદમ ઇઝી વેમાં ફોલો કરવાનું છે. જો તમે કંઈકનું કંઈક તો ફોલો કરો જ છો, યા તો ખોટી આદતોનો ફોલો કરો છો યા સારી આદતોનો ફોલો કરો છો. જો તમે ખોટી આદતોનો ફોલો કરો છો તો બીમારીઓ ઉત્પન્ન થાય છે, સારી આદતોનો ફોલો કરો છો તો એનર્જી ઉત્પન્ન થાય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે બીમારીઓની જરૂર છે કે એનર્જીની જરૂર છે. જો તમારે એનર્જીની જરૂર હોય તો આવો, અમને કન્સલ્ટ કરો અને તમારી બીમારીઓને હંમેશા માટે બાય કરી દો. અંતમાં દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.